પ્રિયલ ઉઠી ગયો મારો દીકુ? હા કે ઉઠી ગયું? નથી ઉઠી? આવું કરતો લુંગી ઓઢીને આવું કરતો મારો દીકો? એ આવું કર્યું? એ આવું એ લે 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 પાછું પાછું એ કર્યું. ઓહો હુઈ જતો, પાછી હુઈ જતો ત્યાં હુઈ જા કઈ જા. હા લે આ જો છોકરું પાછું હુઈ ગયું. ઉઠીને પાછું હુઈ જવાનું હોય? હે ઉઠીને પાછું હા કઈ જવાનું હોય? એ લે ચડી જતો. જો 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 લે 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 લે. તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને સવારના. હું તો ખેતરમાં તો જો હમણાં ને ચા પીવા આવ્યો હું. કાલો ચા પી આવું. તો ચા પીવા હું આવ્યો તો રકાબી ભરીને પ્રિયો નહીં પીવો હતો. પ્રિયલને જો ચા દૂધ વાટકામાં ભરી દીધા, 2 ઘૂંટડા ભર્યા. પછી હવે મને એમ કહે કે ચા નથી પીવો મારે, મને રમાડો. તો મને ખેતરમાં જવા નથી દેતી. મારે દીકરો હજી અહીંયા 2 ક્યારા બાકી છે કરવાના. જેને મારી રકાબીમાં જ ચા પીવો હતો. ના રકાબી હું લઈ આવી ને તો અહીંયા થર્મોસ લઈને ચા નાખો, ખબર હે કે થર્મોસમાં ચા હોય. હા દેખે ને એટલે એમ કે મારે પીવો, પણ પછી આપણે 2 ઘૂંટડા પીવરાવીએ ને તો પીને કઈ હવે નથી પીવો મારે. દૂધ નાખી દીધું ને એમાં ચા નાખી દીધો, 2 ઘૂંટડા પીધા, મોટું પડ્યું છે. હાલ મોટું થઈ જવાનું. મને ના પાડે કે હવે તારે ખેતરમાં નથી જવું. હું આવી પછી તું ઘડીક વાર અહીં રમજે હો, થોડુંક કામ છે એ પૂરું કરી આવું. હા અહીં મમ્મીને કામ કરવા લાગજે હો. તું હાવણી લઈ હંજવારી કાઢવા લાગજે, પોતા કરવા લાગજે. જોઈ આ પાડે. હા જો મારો દીકરો આખું કરી દેતા એકવાર. અરે 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 પછી કેમ મોઢા કેમ કરે પીયું આખું કરીને? ઊંચું જો કેમ મોઢા કરે. પછી એ જાય કેમ? એ જાય લે 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 લે. ક્યાં બૈદી? ક્યાં બૈદી? ન્યા. હા લે ન્યા. હા પ્રિયલ આજ રોટલી દેવા જાય. એવી રોટલી. હાલો રોટલી આલે બીજી. દઈ દે દઈ દે દઈ દે. હાલે આ ખૂણાથી પકડાય. બસ હાલો. બા મૂકી દે. કેમ કરે? હવે ઓ હાથે ખોખેર નાખે પાછું. હાથે ખોખેરવો જોઈએ. હે એમાં રગડી રિક્ષામાં રમવું જોઈએ. તારા છોકરીને રિક્ષામાં રમવું જોઈએ. હાલ્યો ભલે. તો બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? પ્રિયલ જય શ્રી કૃષ્ણ કર દે મારી દીકો. હાલ તો એ ડીંગુ જો એને રિક્ષા હોય એટલે કઈ ન જોઈએ. એ ક્યાં બૈદી? રોટલી દીધી ને પછી તો હાથ કખે. કેમ ખેલ કરે પ્રિય? એને હે પપ્પા આવ્યા હતા ને હમણાં. પ્રિયલ પપ્પા ચા પાણી પીવા ખેતરમાંથી જવા નથી દેતી. ચાલ આપડે બૈદીને રોટલી દેવા જાય. માંડ આવી કા ઉભી રહેતું ઉભી રહેતું. હાલ મન હંજવારીને કાઢવા લાગ. હાલો હાલો તો કામમાં વર્ગી જઈએ. જઈને રોટલી દઈ દીધી. હાલો નાસ્તા પાણી કર્યા? તે નાસ્તા પાણી કર્યા કે? હા પડી જાય દીકુ ને ચડી ગઈ ઉપરથી. બપુ થઈ જવાય. બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલીને જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો આજ છે ને થોડુંક મોડું થઈ ગયું હતું બપોરા કરવામાં. તે બપોરા કરી અને પછી મેં કીધું કે હવે સીતારામ જય શ્રી કૃષ્ણ કરીએ. કાંક રસોઈ બનાવતી હતી હું ને પ્રિયલને પહેલાં હુરાવી દીધી હતી મેં. તો દક્ષા નવરી થઈ એટલે એને શોર્ટ વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું. એટલે પછી એ બનાવતા હતા એટલે પછી મેં કીધું કહું તો હું પછી સીતારામ જય શ્રી કૃષ્ણ કરી લઈ ને તમે શોર્ટ વિડીયો ઉતાર લ્યો.
એ શોર્ટ વિડીયો ઉતારતા હતા, હું ખાવાનું બનાવતી હતી. તે આપણે શીંગોનું શાક બનાવ્યું હતું, રોટલી બનાવી હતી, પરોઠા પડ્યા હતા સવારના 4-5, ને પાછું ટમેટાનું સેવ ટમેટાનું થોડુંક શાક નાખ્યું બનાવ્યું. તો એટલું કરી લીધું ને બપોરાને કરી લીધા હતા. થોડુંક મોડું થયું પણ આપણે તો સીતારામ જય શ્રી કૃષ્ણ હતા. ગમે ત્યાં આખો દી ભગવાનનું નામ છે ને જ્યાં લઈએ ત્યાં તો બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ અટાણ મેં કર્યા જાઉં. ને પાછું બીજું એક કામ ખેતરમાં આવી ગયું હતું. તે ખેતરમાં વિરમને કહ્યું ક્યારા હમા કરી નાખ. તો 2-3 ચારા હમા કરે ને તો મેં કીધું કે એમાં આપણે છે ને ઉનાળાનું બકાલું હોય ને એ થોડુંક સોંપી દે હું. તે 2-3 ચારા ખાલી મેં કહો ખાવા હાટું. એકાદો ભીંડાનો ક્યારો, એકાદા 2 આયરું ગુવારની કરી નાખીએ ને એમાં ગલકા ને વેલા બકાલું થોડુંક ભેગું નાખી દઈએ ને તો ઘરમાં હાલે. આપણે ક્યાં વધારે કરવું હોય. તેવા હાટું થઈને એને ક્યારો હમો કરવા મોકલ્યા. તો પ્રિયલ કે મારે ત્યાં જાવ. એટલે હું અહીંયા પછી જોઈને પાછળ ખેતરમાં પ્રિયલને લઈને ગઈ હતી ઘડીક વાર. તેવું કામ કરી લીધું, ટાટાણું થઈ ગયું. બસ લે આમ કરવાનું છે. આમ કર. આમ કર. આમ કરવાનું. પકડ. લે તને આવડે? આમ જો બધું કામ આવડે તને. કેમ આવડે? લે અરે પછી આમ પછી આખી કાંઈ એમ થાતું. બસ લે હવે આમાં નાખ દઉં. હવે પાછું આને બસ. હે પછી એક દાણ એમ કે એ જ જાય. આમ બલૂન જાય ને તો એમ કે એ જાય. એક દાણ બોલ દે પછી આપણે કરીએ. હાલ આમ કરીએ. એ જાય. પછી કે બાઉ છે. કેમાં બાઉ હોય? કે બાઉ. આમ બોલ દે બાઉ. હા એમાં હોય ને એ ઓલું ધનેરું કે દેખી જાય ને તો એમ કે બાઉ. બસ લે હવે હું કરી લઉં. આમ જો દક્ષા ચોખા હમા કરવા લાગે. આ દક્ષાને કઈ આવડે જ કરવા લાગે. આ છોકરીને આવડે બધું. દક્ષાને કઈ નથી આવડતું ને. એ પ્રિયા આમ જો દક્ષાને કઈ ના આવડે ને. ન આવડે ને. ના પાડે. તું કરવા લાગે ને. આ માર હાટો ને માર દીકરો કરવા લાગે ઢીંગલું. હાલો મમ્મી ને કઈ નથી આવડતા. માર મોર બધું શીખી જાય. જો જો જઈએ. ઓહો જો જઈએ દાદી ને કેટલું કામ કરવા લાગે. કીમાં નાખવાના આવે આને? કીમાં નાખવાના? આ કેમ જો એમાં નાખી દે એમ કે લાઈ નાખ દઉં. લાઈ હવે નાખી દઉં એમાં. હું નાખી દઉં મને દે. મૂકી દે હવે દાદી લાઈ નાખ દઉં. કામજી બસ તો હને પ્રિયલ હને હજી ચોખા હમા કરે ને તો હજી આઈને રમે કઈ ની જાય ગાંઠિયા ધોઈરા ને ખાતા ને. એ તે ચોખા હમા કરી લીધા પ્રિયલ? જો તો એવડો કેટલો ઉપાડે તે કેટલો ભર લીધો ને ચોખા હમા કરીને. આમ જોતો પ્રિયલ હને દાદી ને ચોખા હમા કરવા લાગે ને ત્યાંથી કામ હેલું કરી દીધું. કા આમ જોતા ઓહો એને હવે બોલાવો મને કેટલામાં રમવું છે. દાદી ને કામ આસાન કરી દઈ ને. કા પ્રિયલ આમ જોતા દાદી ને કામ કરવા લાગે. ખુલતો નથી ખીચો. ઊભી રહે તું. ઊભી રહે તું. કેટલો ખોલવો પણ ખુલતો નથી. ખીચ ચડે ને. શું છે? લઈ માર જોઈએ. બસ તે મૂકી દે. હું ના પાડું એટલે મૂકી તા દે. કેમ પ્રિયલ ખીચકાઈ? લઈ લે એમ કેમ ખીચકાઈ? લઈ લે આપે લઈ લે એમ હાલે લઈ લે ઓલો કેટલો લઈ લે મારો દીકરો લઈ લે. બસ એલે બસ ખીચકાઈ જતી પાછી તારા. બસ જો બસ જો તો બોલે પાછો છે ને ખેતર માંથી અમે ગતપા જેવા. તમે હોવા જેવા મકઈ વાડી પ્રિયલ ને જો
પેલો ગદપાડી આવી. પ્રિયલે ગદપના ફૂલડા તોડતી હતી હા ગાજર નો છોડવો એક મોટો બધો દેખી ગયો મોટો બધો ગાજર થી ગાજર ઉપાડી એવી હતી ગાજર છોકરી ગાજર ખાય દાદીને ચોખા હમા કરી દીધા કે તો દાદીને કામ તો કરવા લાગવું જોઈએ ને કા કેટલી કામથી દીકરી છે આસાન કરી દે બધા કામ કરવા લાગે માંડવી ફોલવા લાગે મંજવારી કાઢવા લાગે મેથી હમી કરવા લાગે એટલું કામ કરે મારો દીકરો કોઈ થાકતી ન તમારે હમણાં એનર્જી એવી ને એવી રહી અમારે હમણાં તો એક જ નિંદર કરે 2 દિવસ આજે એમ જ કર્યું તો હુતી નહીં જાજી ઓય ગાંઠિયા ખાવ એમ પ્રિયલબેન ના ગાંઠિયા એમ મમરા રાખ્યા ગાંઠિયા રાખ્યા ગાજર રાખ્યા ગાજર મૂકીને હવે એમ કે ગાંઠિયો દે ગાજર માંથી બટકો નથી ભરાતો હતી 2 દતડી ઉપર આવી ને 2 નીચે આવી કેવા હે મીઠા કેવા મીઠા હે ગાજર ઓહો તો હમણાં કામ કરવા લાગશે કામ થી થઈ ગઈ બધાય કામ આપણે આસાન થઈ જાય એમાં વધારે તો દાદીને બહુ કામ કરવા લાગે કાંદીકો દાદીને કામ આસાન કરી દઈ ને હે પછી પ્રિયલ એક સ્કૂટર માં ચક્કર મારી આવી હા માથું ચક્કર ને પપ્પા હમણાં આવ્યા ને જો ન મરાવીએ ને ચક્કર તો એ મને કે પેલા કઈ કે તેડી લે તેડીને પછી સ્કૂટર પાસે દેખાડે આંગળી કરીને પછી કે આમ જો 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 ને પછી એમાં બેહીને હવે એમ કે આમ દેલા બાજુ હાથ કરીને કે એ બાજુ વારી લ્યો કેમ જાવું હોય પ્રિયલ કેમ જાવું હોય ને સ્કૂટર ચાલુ થયું એટલે એની મમ્મી ને ટાટા કરી દે હા કેમ ટાટા કરતી હોય બકર લેવા ગયા ને તે રિક્ષામાં લઈને ગયા ને બકર લેવા તે આમ ટાટા કે સંતરો લઈ આવ્યા તે સંતરાની 2 ચીર ખાધી હતી સવારે બપોરે હાલો એને ગાંઠિયા આપી દો ખાઈ લે તો જો મમરા ને ગાંઠિયા છે હાલો કોઈ નાસ્તો હાલો બધા નાસ્તો કરવા કોઈને શું હાલો બધા નાસ્તો કરવા બરાબર હાલો નાસ્તો કરવા હા નહીતર પ્રિયલ બધાય પૂરા કરી જાય કાપી આ પ્રિયલ ની મમ્મી બેઠી હતી એવડી પીયું ચકીને જેમ જો ગાંઠિયા ખાવા માંડી એ અહીંયા આગળ શેકલાને 2 નાખ્યા બીજા ખાધા 2 ઉડાડ્યા પછી ચોખા કર્યા પોતે ખાતી હોય ને નહીં કબૂતર કે ચકલા ખીચકો લાગ દેખી જાય ને આવે ના તો તરત આમાંથી ડીશ માંથી લઈને આમ મંડે ઘા કરવા વેફર હોય તો વેફર નાખવા આવે માંડવી હોય તો માંડવી નાખવા આવે રોટલી હોય તો રોટલી નાખવા આવે મીઠા મીઠા કેવા છે મીઠા મીઠા ઓહો ચાલો હવે ટાટા કરી દો કે કાલે મળશું પાછા તો બસ જો આજનો વિડીયો આપણે એન્ડ કરી દઈએ વિડીયો ગમે હોય તો લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો તો મળશું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ કરી દે ઉચાત કરીને આઈ ખુશ કરે